ક્રોધી અને સનકી ટ્રમ્પનો ભરોસો નહીં, પરમાણુ બોમ્બ પણ ઝીકી દે, સાવધાન। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, लेकिन वो बंदूक भी हमारी होगी, गोली भी हमारी होगी और वक्त भी हमारा होगा। એવા ફિલ્મી ડાયલોગ સાથે જગત જમાદાર અમેરિકાના સનકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાળોનો વરસાદ વરસાવીને ઈરાનને કહી દીધું કે બસ હવે બહુ થયું, મંગળવાર તારો છેલ્લો દિવસ। મંગળવારના રાતના 8 વાગ્યા સુધીમાં હોર્મુઝ ખાડી નહીં ખોલે તો ઈરાન માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થઈ જશે। ઈરાન યુદ્ધને 5 સપ્તાહ થઈ ગયા। 28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને અમેરિકાએ સાથે મળીને ઈરાન પર હુમલાઓ શરૂ કર્યા, ત્યારે ટ્રમ્પ બાબાને એમ હતું કે ગઈ વખતની જેમ ચપટી વગાડતા જ ઈરાન ઘૂંટણીએ પડીને શરણે આવી જશે, પણ ટ્રમ્પ અને ઇઝરાયલ થાપ ખાઈ ગયા અને પછી તો ઈરાનની જે મિસાઇલો દુબઈમાં, કુવૈતમાં, જોર્ડનમાં, બગદાદમાં, અમેરિકન આર્મી બેઝ કેમ્પ પર અને ઇઝરાયલના હાઇફા અને રાજધાની તેલ અવીવમાં એવી પડી કે ટ્રમ્પ બાબા હવે અકળાઈને ગાળમ ગાડી પર ઉતરી આવ્યા અને ઈરાન માટે યુ બાસ્ટર્ડ કહીને ધમકીઓ પર ધમકીઓ આપી છે। અમેરિકન નેતાઓએ હોર્મુઝ ખાડી અંગે ટ્રમ્પે ઈરાનને ધમકી આપવા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો તેના પર ચિંતા વ્યક્ત કરી છે। ટ્રમ્પે મંગળવારે ઈરાનના ઉર્જા માળખા અને પુલો પર હુમલો કરવાની ધમકી આપીને મંગળવારને બ્રિજ ડે એવું નામ આપ્યું। તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સ્પેશિયલ પર લખ્યું, મંગળવારે ઈરાનમાં પાવર પ્લાન્ટ અને પુલ દિવસ હશે, હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીં તો તમે નર્કમાં રહેશો। આ પોસ્ટમાં ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, જેની અમેરિકાના વડા માટે શોભાસ્પદ નથી। યુએસ સેનેટ સભ્ય અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા ચક શુમરે ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને અસંતુલિત વ્યક્તિનું બકવાસ ગણાવ્યું, તો ટ્રમ્પના ભૂતપૂર્વ સહાયક માર્જોરી ટેલર ગ્રીને પણ તેમના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ પાગલપણાની સ્થિતિમાં છે। તેમનો કહેવાનો ભાવાર્થ એ છે કે ટ્રમ્પ અસ્થિર મગજના થઈ ગયા છે, वो सिर्फ पगला गए हैं, उनकी दिमागी हालत ठीक नहीं है। तो भाई दुनिया પણ એ જ કહે છે, अगर उनकी दिमागी हालत ठीक नहीं है तो ये आदमी भी दुनिया के लिए ठीक नहीं, કેમ કે આવી વ્યક્તિ તો કાંઈ પણ કરી શકે। ઈરાન તો એક બાજુએ રહી જાય, આખી દુનિયામાં ઉથલ પાથલ મચાવી દે। ટ્રમ્પના ભારત સાથે કેટલા સરસ મજાના સંબંધો હતા। કોરોનાની શરૂઆત થઈ રહી હતી છતાં તેમને અમદાવાદ બોલાવીને નમસ્તે ટ્રમ્પ કહ્યું અને આપણા વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પરંપરા અને પ્રોટોકોલ તોડીને 2020માં અમેરિકાની ધરતી પર જઈને ટ્રમ્પનો પ્રચાર કર્યો। अब की बार ट्रम्प सरकार। પણ અમેરિકનોએ કહ્યું નહીં મોદીજી, માફ કીજીએ, અબ કી બાર નહીં ટ્રમ્પ સરકાર, અને ટ્રમ્પ હારી ગયા। તે પછીની ચૂંટણીમાં જીતીને 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તાની બાજી સંભાળતા જ ટ્રમ્પ બાબાએ જે ગાડી શરૂ કરી તે હવે રૂકને કા નામ નહીં લે રહી। પહેલા ટેરિફ કિંગ બન્યા, ભારતની દોસ્તી ભૂલીને ભારત સહિત દુનિયાના દેશો પર ટેરિફ નાખીને ભારે પરેશાન કર્યા। મોદીની કરિયર બરબાદ કરવાની ધમકી આપી, પણ પછી ઈરાન પર ઇઝરાયલની સાથે મળીને હુમલો કરીને એવા ભરાઈ ગયા કે માં મને કાઠીમાંથી કાઢ એવો ઘાટ થઈ ગયો છે। દુનિયાએ એક વાતની નોંધ લીધી કે આ વખતે ઈરાને ઇઝરાયલ અને ટ્રમ્પને એવો જવાબ આપ્યો કે ટ્રમ્પને ગાળાગાડી પર ઉતરવું પડ્યું। મંગળવારનું અલ્ટિમેટમ આપ્યા બાદ ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવતા કહ્યું કે હોર્મુઝ ખાડીને ખોલવાની ચાવીઓ ખોવાઈ ગઈ છે, બોલો શું કરશો? ઈરાનના આવા જવાબથી એવી અટકળો છે કે સનકી મગજવાળા ટ્રમ્પે પોતાની આબરૂના થયેલા ધજાગરાનો બદલો લેવા ઈરાન પર મિની પરમાણુ હુમલો કરી નાખે તો નવાઈ નહીં। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।